સરસ છે કૃષ્ણ. બે વાળા હતા. મોરારી બાપુ એ વાત કરી. મોરારી બાપુએ વાત કરી. પછી એની ઘરવાળી કે મને તમે પરણ્યા છો તો મારા પતિ છો, મને હેર એટલે વાળ થાય ને હેરની પિન લઈ આવી દો. હેર ગરીબ માણસ હતા બે. હેર પિન લઈ આવી દો. બે ગરીબ માણસ હતા. એટલે એમ વાત કર. હા, બે ગરીબ માણસ. ઘરમાં કાંઈ નહીં. હા. અને ઓલીના વાળ બહુ સારા, ઘરવાળાને ગમે હા. કે તારા વાળ કેટલા સરસ છે. તો કે તમે મારા વાળના વખાણ કરો છો. પણ હેરપિન તો ઓનાની એક હેરપિન લઈ દો મારા હાથે. એક લઈ આવી તો કે પણ ઈ કે તું જોતો ખરી કે મારી ઘડિયાળનો પટ્ટો તૂટી ગયો હે. એમાં સાઈડ બાર નાખો છો. એમાં સાઈડ બાર નાખવાના પૈસા નથી અને તું ઈ કે મને ઈ કે એમ કહેશ કે તું મને હેરપિન ઓનાની લઈ આવી દે ઈ કે. અને બેયનો પ્રેમ એવો કાંઈ ઘટે નહીં એવો પ્રેમ. ઓલી એને એટલો પ્રેમ કરે ને આ એનો પ્રેમ કરે એવો. એમાં કુદરતને કરું નહીં કે તું ઈ કે વાત કરસ ઈ કે પણ હું ઈ કે આમાં આપણા ઘરમાં દાણાના માંડ થાય, રોટલા માંડ ખાઈ છીએ આપણે. માંડ રોટલા થાય, રોટલાના પૂરા થતા નથી. એમાં તું મને હોનાની હેર પડી કે તને મારા વાળ બહુ ગમે એ નહીં કે. તો પણ વાળ તો મને ગમે જ છે તારા વાળ, કાંઈ એના વાળ બહુ સરસ હતા. એટલે વળાને એમથી વાળ હું કરવું કે કોયરું કે આ ઘરવાળીનો પ્રેમ છે અને એને મારી પાસે કોઈ દી કાંઈ ભાગ્યું નથી જિંદગીમાં. અને કે સારું કે લાય નહીં કે કામ કરું. એટલે એ ગયો ઘડિયાળીની પાસે. ઘડિયાળીને જઈને કહે કે એક કામ કરીને તો કે આ ઘડિયાળ છે ને એ કે એ મારે વેચી નાખવી. કેટલા પૈસા આવે? તો કે આટલા પૈસા. એટલે ઘડિયાળ વેચી નાખી. પટ્ટો તો તૂટેલો હતો. ભલે રહ્યું ચાલુ ભલે. એટલે આમાં ઉતારે એટલે પટ્ટો તૂટેલો હતો. તો એને શું કર્યું, ઘડિયાળ વેચી અને હોનાની હેરપિન લઈને આવ્યો. કે ઓલી ઘરવાળીને એમ થયું મારા ઘરવાળાની પાસે પટ્ટો છે નહીં. તો કે મારા વાળ કપાવીને વાળ વેચી આવું લઈ લે. અને ઓલી એને વાળ વેચે વાળ વેચી આવીને ઘડિયાળનો પટ્ટો લઈ આવી અને આને ઘડિયાળ વેચીને ઓના હાટું હેરપિન લઈ આવી. ઘરે આવી કે હાલે એ કે શું કર્યું કે તું કે હા શું કર્યું કે તો કે તારા હાટું હું ઓનાની હેરપિન લઈ આવ્યો. તો કે લે કે હું તારા હાટું થઈ કે ના હવે નહીં છે. આજે ઓરો ખાધો છે ને જોટી પાપડ એમાં તું ઓલી કરવા જા પેલા. એટલે એ કે આ જો એ કે પ્રેમ છે ને પ્રેમ તમે પી લ્યો. આ વસ્તુ છે ને કે એ પ્રેમ એ કે અહીંયા છે ને કોઈ દી પૈસા ઘટે જ નહીં કે એની મેળે ઉપરવાળો પરમાત્મા પૈસા લક્ષ્મીને અહીંયા વાસ થઈ જાય કે ત્યાં પ્રેમ બીજા માટે હાલવું, કોઈને પ્રેમ કરવો એ કે જેવી તેવી વસ્તુ છે. કેળાવી નો પડી મેળે આવે. ગઈકાલે કુંભનો એક આમાં વિડીયો આવ્યો હતો બાબુ. 16 વર્ષની છોકરી ગંગા ઉપર ચાલી. 16 વર્ષની દીકરી ગંગા ઉપર આવેલી, ગંગાની ઉપર ચાલીને ગઈ, પાણી ઉપર હાલીને ગઈ. આમાં વિડીયો આવ્યો હતો યુટ્યુબ ઉપર. હા, પાણી ઉપર ચાલી. એના ગુરુની સેવા કરતી હતી, ભોજન આપવા જતી હતી. તો વચમાં નદી આવતી એટલે રોજ ઓળખામાં બેન જાય સામે કિનારે. તો વરસાદ ફૂલ હતો, એક દિવસ મોડું થઈ ગયું હતું. કેમ આજે મોડું થયું કે બાપુ વરસાદ વધારે હતો ને એના લીધે મોડું થયું કે ગંગા પાર નદી પાર કરવી પડે ને. તો કે ભક્તિ તો બહુ સાગર તરી શકાય. તો કે તું નદી નો પાર કરી શકીએ. એટલે કાલ વિડિયામાં દીકરી એક પાણી ઉપર આવેલી જતી. તો કે એ કઈ રીતના પડાય? તો કે બસ તું ખાલી શિવ શિવ કરી લેવાનું તારે. તો કે વાંધો નહીં બાપુ. બીજા દિવસે વરસાદ ફૂલ, ઓળખાવાળો કોઈ દેખાવે નહીં. તો નદી ઉપર પગ દીધો, શિવ શિવ કરીને પહોંચી ગઈ. એટલે ગુરુ આશ્ચર્ય એમ પડે કે આટલો ધોધમાર વરસાદ વરસે, ઉડકાવાળો છે તું આવી ગઈ રીતના કે બાપુ તમે નહોતું કીધું શિવ શિવ કરવાનું? કે નથી, હું પાર કરીને આવતી રહી. તો હવે ગુરુ એને ચરણમાં પડે કે હું આટલા વર્ષથી આ સિદ્ધિ પ્રાપ્ત નથી કરી શક્યો કે અંધુ પ્રાપ્ત કરી. ગઈકાલે એ જ છોકરી 16 વર્ષની છે, ગંગા ઉપર ચાલીને નીકળી. આજે વિડીયો બતાવે આખો. અને ઈ કે એક બાપ મહાત્મા હતા, ઈ ગંગામાં ડૂબકી મારે છે પણ દેખાતા નથી.
આ ઈ અદ્રશ્ય થઈ જાય. અદ્રશ્ય થઈ જાય છે. આ કાલે આ બધા વિડીયો આની અંદર આવે. રોજના વિડીયો અપલોડ એટલે અહીંયા તો એવા સત્પુરુષો છે, એવા મહાપુરુષો આવે છે પ્રયાગમાં કે જે બધા અલૌકિક હોય. અને અહીંયા એટલું બધું મંગલમય વાતાવરણ છે કે ખરેખર પ્રયાગનું વાતાવરણ તો ધન્ય છે. લગભગ કાંઈક કહેતો હતો, ઘંટ હોય ને એની આમ રીંગ આમ કરીને ચાંદીનો કયડો હોય, કોકનો સોનાનો હોય, કોકનો તાંબેનો હોય. એ તો બહુ નથી બતાવતા એવું. આડા એવું દેખાતો નથી કોઈને. બહુ નથી બતાવતા. હા, એ લોકો એ ફૂલ અંગત હાથ રાખ્યો. એવડાવે. એટલે વિવેક રાખ્યો છે બહુ. અહીંયા એટલા બહુ બધા વિવેક રાખ્યો છે. બૈરવ નતા હોય, સારો કોઈ વિચાર જાતનો જ આવે બી, કોઈને પવિત્ર, ખરાબ બહુ વિચાર પવિત્ર વાતાવરણ રાખ્યું છે. વિકૃતિ ના આવે. પવિત્ર વાતાવરણ રાખ્યું છે આજે તે યોગીએ લોકોએ. અને નરેન્દ્ર મોદી બહુ યોગી અને નરેન્દ્ર મોદી આમાં કઈ ઘટે નહીં. તમે જો નાગી માતા હોય તો વિકાર નહીં કોઈનું. બહુ સારું વાતાવરણ રાખ્યું. ગયા હતા સુરેશભાઈ પગીએ ને એ તો આ ગઈકાલના કાલે પણ નીકળશે એટલે કાલે પહોંચી કેટલા દી થયા 5-6 દી થઈ ગયા. એમ ફોન આવેલા તો અહીંયા તો 23 અહીંયા રોકાવાના હતા ટેન્ટમાં. હં. જસ્મીન ને કાળુ મહારાજ ને બધા કાલ નીકળે છે એમ કુંભમાં. હા રે એ લોકો જાય છે. હા એ લોકોને અંગાત ટિકિટ થઈ ગઈ. હા થઈ ગયેલી છે. કાળુ મારા તો કાલ ટિકિટ ગોતતા હતા. થઈ ગઈ છે ટિકિટ. કાલ રાત્રે મને એવું કીધું જસ્મીન બાબુ. એટલે એ પણ કાલે છે ને કૈલાસ જસ્મીન પર ગયો? ફોન કરીને ટિકિટ ગોતતા જસ્મીન હતા. ગયા ના એ કાલે બધા જાય છે. અંગાતે જવાના છે. એ ને ટિકિટ થઈ ગઈ કાલ જસ્મીન બાબુ તમે કીધું જસ્મીન જવાનો છે પણ નો ગયો નતો. ગયો નતો જવાનો હતો. અરે મોરાર બાબુ કહેતા હતા 80,000 રૂપિયા ટિકિટ ના થાય છે. એટલું બધું ટિકિટ ફૂલ છે બધે. એટલે ક્યાંય? ગમે એટલા પૈસા લઈએ ને જગ્યા જ નથી કાંઈ. જગ્યા જ નથી. બ્લેક થાય બધું. આ લોકોને બાપુ જગ્યા મળે છે. 9 વર્ષનો છોકરો છે એ જતા હોય ને સાધુ થઈ ગયો થઈ ગયો. વર્ષો વર્ષ આ જતા હોય ગોરી ને જેવો આ લોકો બાવો બુક થઈ ગયો. એટલે આ 9 લોકો વર્ષનો મળી જાય છોકરો. ટિકિટ. અહીંયા એ જ હોય. અહીંયા સાધુતા અહીંયા છે ને દીક્ષા સમારોહ હોય. આજ આવ્યો હતો ને હર્ષદાન ભાવના એ જ કહેતા હતા કે મારા બાપુએ નારાયણ સ્વામી ત્યાં કુંભમાં જઈને જ દીક્ષા ભગવા લીધી. પહેર્યા હતા. ત્યાં મળે. કાલનો તમે વિડીયો જોયો છોકરી ચાલતી બતાવે ગુંદો પર બધા આશ્ચર્યચકિત રહી ગયા હતા સારું. એટલે એમાં એવું છે, હું તને કહું, હા. સીધી છે ને, પણ એમાં એકવાર એવું હતું કે રામકૃષ્ણ પરમહંસ હતા. એ સીધી સારી છે, ખરાબ વસ્તુ નથી, પણ રામકૃષ્ણ પરમહંસ એક હોડકામાં બેઠા. હા એટલે એક વ્યક્તિ હતી ને, સિદ્ધિ પ્રાપ્ત કરેલી આવી. એટલે સિદ્ધિ પ્રાપ્ત કરેલી રામકૃષ્ણ પરમહંસ હોડકામાં બેહીને સામે પૂછ્યા. એટલે ઓલી સિદ્ધિ પ્રાપ્ત કરી હતી ને એ વ્યક્તિ રામકૃષ્ણ પરમહંસ સામે જોવા માંડી. તમારે તો હોડકામાં બેહવું પડે ને. હું આમાં આવ્યો. એટલે રામકૃષ્ણ પરમહંસને 10 રૂપિયા આપ્યા કે તારી સિદ્ધિની કિંમત 10 રૂપિયા. તો એ કે નદી ઉપર હાલસ ને એટલે તે સિદ્ધિ મેળવી ને પછી તારી સિદ્ધિની કિંમત 10 રૂપિયા. એટલે 10 રૂપિયા આપ્યા. આમાં આથી વધારે કોઈ એની કિંમત નથી. અન્ય એક સાધુ બતાવે કે આયા ને એના 15 દિવસ કુંભ ચાલુ છે ને એના 15 દિવસ પહેલાથી સમાધિ લગાવીને બેઠા છે. હા. અન્ન નહીં કે જળ નહીં. હા. અમુક આ લોકો- કાંટા ઉપર ઉતારે કાંટા ઉપર. હા. એક કાંટા ઉપર હુતા છે, એક પછી બાપા તો અગ્નિ ઉપર બે છે ટાટુ મારે. અગ્નિ પ્રજ્વલિત કહીને એની ઉપર બેઠા છે. લો વિજ્ઞાન દાટા વાળા અને અત્યારે પામે છે. કઈ રીતના બે એટલે અગ્નિ વશ થઈ ગઈ. આ બધી વસ્તુ બને છે, પણ એ સારું છે. આટલું ભજન તો કરે છે. એટલે સીતામાએ ધન્ય છે એ કીધું ને લોકોને. પછી ને કે હે અગ્નિદેવ જો મેં રાઘવને એકને મન મન કર્મ વચનથી સેવા હોય તો તમે સીતા થઈ જાઓ. પુરુષનો ભાઈ ને બાપ ઘણા હોય તો તમે પ્રગટતા હોય એમ. હમ. તો એ સીતા થઈ ગયા. સદગુરુની કૃપાથી આ જે લોકો ભજન કરે છે એ ખરેખર પોતાના જીવન સમર્પિત કરીને કરે છે. ધન્ય છે. જે કાંઈ કરે ને ધન્ય છે. દીકરી હનુમાનજીના બાપુ એ ન્યા છે. કાલે એમનો વિડીયો બતાવ્યો હતો. કેટલા હોય. આયન મવડીમાં તેરા આપણે ત્યાં હતા. દસમીના પ્રોગ્રામમાં આપણે ગયા હતા ત્યારે જતા હતા. એ નહોતા બેઠા. દત્ત મહારાજની જયંતિમાં ગયા હતા. હા, તમે જીતરિયા બાપુ. ભાઈ, હા, જીતરિયા બાપુ. હા, એ તો અહીંયા જ હોય ને. અહીંયા કુંભના મેળામાં છે. કાલે આવ્યો ને વિડીયો એમનો. હા, એ તો હોય જ, ત્યાં જ હોય. એ તો ઓલો બાપુરિયા જીથડિયામાં મહંત હતા એ ને. હા, મહંત હા, એ અહીંયા જ હોય ને. શંકરગીરી. એ તો અહીંયા જ હોય. શંકરગીરી. હા, શંકરગીરી અહીંયા જ હોય.
બધા અહીંયા હોય સાધુ અરે ઘણા સમાજ. સાધુ સંતો છે બાપુ. અરે ભાઈ તમે એક જુઓ ને સાધુ તો રવાણી. બતાવે નાક પકડીને મોઢામાં નાખે છે, નાકનું ભેણ મોઢામાં હા નાખે ને એ કઈ ન હોય એમાં પણ અને શરીરે નાક ને અજગર એટલા આખા શરીરે હા. કોબરા કે જે ખાલી ડંખ મારે તો મારે પાણી નો માંગે એવા કોબરા પકડીને પણ મોઢામાં ઈ નાખે. શિવના ભક્ત તો શિવના ભક્ત બધા શિવના સાધુ ભક્ત. બધા આ લોકો બધા બાદશાહ જ હોય એમાં કઈ ઘટે નહીં. શિવની જ આખી જમાત છે, ભોળિયો નાથ જ છે અહીંયા. બાબરા જોડે કરિયાણા છે ને ગામ બાપુ ત્યાં શિવનું મંદિર છે ને જોડે નદી છે, ત્યાં બધા જાંબુના ઝાડ છે. તો એ બાપુ હતા ને એ વખતની વાત છે, રોજ સાંજે સંધ્યાકાળે આરતી થાય ને એટલે શિવની મૂર્તિ પર નાગ દેવતા આવીને બેસી જાય. અને આરતી પૂરી થાય ને એટલે એની મેં જ જતા રહે. મારા અદા તને કહું કાનિયા એમ નહીં, મારા અદા રહ્યા ને મારા અદા બનેલી સત્ય ઘટના કહું. મારા અદા રામનાથને બહુ માને, પપ્પાના મોટા ભાઈ મણિભાઈ, બનેલી સત્ય ઘટના. એ રામનાથ એટલે કાંઈ ઘટે જ નહીં. અને ભક્તિનગર સ્ટેશનમાં એને અમારે છે ને ઓલું હતું, સત્ય બોલીશો, ખોટું નહીં બોલું, અસત્ય નહીં બોલું. ભક્તિનગર સ્ટેશનમાં છે ને એને અહીંયા અમારે ફેક્ટરી હતી, એટલે પાણીયારે ને એવું બનાવવાનું. એટલે અહીંયા એ બેઠા બેઠા ભક્તિ કરે, એનું જીવન જ ભક્તિમય. સવારે કૃષ્ણ કેમ રામનાથ જતા એમ એ રામનાથ જતા બહુ. કૃષ્ણ જોયા હોય તો એ જે દિવસે ભૂલે ચૂકે એને રામનાથ ન જવાનું થાય ને અને નાગ આવી અને એને પ્રદક્ષિણા ફરીને વહી જાય. અને એને જ્યારે અગ્નિ સંસ્કાર કરવાનો થયો ને ત્યારે અગ્નિ અડાડવો નહોતો પડ્યો, એની મેળે અગ્નિ થયો હતો. દોડીમાં નહોતો થઈ ગયા. થઈ જાય પ્રગટ. એની મેળે અગ્નિ પ્રગટ થયો. કારણ કે જીવન છે ને જીવન. પછી એના બાળકો હેરાન થયા, બાળકોમાં વિવેક નો આવ્યો. દીકરીમાં થોડો ઘણો કરી પણ દીકરાઓમાં વિવેક નો આવ્યો એટલે થોડું ઘણું. આજે ત્યાગ છે ને ત્યાગ, ઉમા એની કહેવાય ને. આ ઉમાઈની દીકરી કહેવાય, ઉમાઈની દીકરી એ સુખી છે લ્યો. પણ આજે કેવું છે છોકરાઓ બધા છે ને આજે કેવું છે જીવનમાં યાદ રાખવું ગોરધનભાઈ, ત્યાગમાં તો આપણે છે ને એવું કોઈ દી ભાઈઓમાં છે ને સ્વાર્થ વૃત્તિ ન હોવી જોઈએ. આ મારું ના તારું ની સ્વાર્થ વૃત્તિ છે. હું કોઈથી દ્વેષ નથી કરતો, પણ એ છે ને એ આવે જ તારું મારું હૈયારું તારું મારા બાપનું આ નિયમ છે. પણ એ તો કોક જ એવા માણા હોય. મને તો વિચાર આવે કે એ કેમ એમ બને એમ. આ તમે જેની હારે રહ્યો છો, જેને તમારે જે તમારા છે, જે આખું વિશ્વ તમારું છે, છતાંય મને તો ન ગમે. હું તો કોઈ દી ભૂલ ન કરું. હું તો એવી ભૂલ કરું જ નહીં, કરાય જ નહીં. મેં ગોરધનભાઈને એકવાર કીધું હતું તમારા ભાઈઓમાં કદાચ ભાગ પાડવાના હતા ને ત્યારે મેં કીધું કદાચ 25 લાખ રૂપિયા તમારો ભાઈ લઈ જાય ને તો તમે કાંઈ બોલતા નહીં, લઈ જવા દેજો, દઈ દેજો. શું છે પૈસા, શું હોય પૈસાનું, શું પૈસા એ તો દેખાવ છે. અમેરિકામાં આગ લાગી ને તો અબજોપતિ એક જ સેકન્ડમાં બધા રોડ ઉપર આવી ગયા. ક્યારે આપણે કોઈનું ઓલું નથી કરતા, પણ જીવન છે ને જીવન, એનો વિવેક છે ને વિવેક, એ આપણે શીખવાડી તો ન આવે. એ તો અંદરની ગતિ છે, અંદરની સ્થિતિ છે, અંદરથી આવે. કહેવાથી ન થાય, કરવાથી ન થાય. આજે હું તમને કહું કૃષ્ણા છે, તમે વિચાર તો કરો, ઓલા સમીરભાઈની દીકરી આવી તો એને એમને 2000 રૂપિયા આપી દીધા. શું લેવા દેવા, એને કાંઈ પૈસા ઓછા છે? બાપાએ કહ્યું પણ જો એ નિયાણી છે, એક ગુરુ, એક સંત, એક મા બાપનું ઘર, એક કોઈ નિયાણી હોય અહીંયા છે ને એ છે ને આપવું જ જોઈએ, આપવું જ જોઈએ. હું જો માગતો નથી, કઈ કહેતો નથી. મારું કાંઈ જોતું નથી હા ભાઈ. પણ ચાલો હવે સારું કહેવાય. દીકુ હા બોલ.